શોએ વિન્સ્ટન ચર્ચિલને એક પત્ર લખ્યો, સેટાયર કેને કહેવાય. તો બર્નાર્ડ શોએ 2 આમંત્રણ મોકલ્યા અને એમાં લખ્યું, ચર્ચિલ વડાપ્રધાન હતા, 2 એવા સેટાયરિસ્ટ હતા કે આપને હું 2 આમંત્રણ કાર્ડ મોકલું છું, આજે મારું નાટક છે, આપ જોવા પધારો. એક કાર્ડ આપના માટે અને એક આપનો કોઈ મિત્ર, પછી ટાંક મારી જો કોઈ હોય તો. પણ ઓલો એ ચર્ચિલ હતા, એને પત્ર લખ્યો કે આજે હું બહુ વ્યસ્ત છું કામમાં, એટલે હું નાટક જોવા આવી શકું એમ નથી, કાલે આવીશ જો ચાલશે તો. એને ટાંક મારી. આ મોહનભાઈ પટેલ શેરીફ જે મુંબઈના હતા ને, એમને ત્યાં હું રોકાઉં, અહીંયા જોઉં સ્કીમમાં આવું ત્યારે. એ મોહનભાઈને અમે 2 નીકળ્યા ફરવા. તો મને કે આપણે ધર્મેન્દ્રને હેમા માલિનીને મળવા જઈએ. તો અમે અહીંયા ગયા તો એ લોકો હતા નહીં. મને કે હાલો રામાનંદ સાગરને ત્યાં જઈએ, તો પાછા વેવાઈ થાય ને. એટલે અમે ગયા તો રામાનંદ સાગરજી જોતા હતા ટીવી ઉપર, એ રામાયણ જ જોતા. મને કે એના કલર ચેન્જીસ માટે અમે અભ્યાસ કરી. પછી હું બેઠો એટલે મેં એમને એક વાત કરી નાનકડી. મેં કીધું, રામ ઘણીવાર લક્ષ્મણને કહેતા કે લક્ષ્મણ, આદર્શ વગરનું જીવન વ્યર્થ છે. તો એકવાર લક્ષ્મણજીએ કીધું ક્યારેક આદર્શમાં જીવન વ્યર્થ બની જાય, પણ રામે કીધું કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન બીજાને માટે આદર્શ બની જાય. સુભાષચંદ્ર બોઝ લાલ કિલ્લો સર ન કરી ક્યાં, ભગતસિંહ, સુખદેવ કે મદનલાલ ઢીંગરા જેવા ક્રાંતિવીરો આ દેશને આઝાદી ભલે ન અપાવી ક્યાં, પણ યુવાનોનો આદર્શ હોય ને તો સુભાષચંદ્ર બોઝ હોઈ શકે, કારણ કે આદર્શમાં વ્યર્થ બનેલું જીવન. એટલે એને ગમી વાત. પછી એમણે મને કીધું કે સેટાયર के बारे में आप कहिए कुछ, हमें यह जानना है किसे कहते हैं. તો મેં કીધું, ભાઈ તૈમૂર લંગના દરબારમાં એક કલાકાર આવ્યો, શાસ્ત્રીય સંગીતનો જબરો જાણકાર, પણ એ કલાકારનું નામ દોલત હતું અને હતો એ પાછો પ્રજ્ઞાચક્ષુ, અંધ હતો. એટલે એને તો એની રીતે રજૂઆત કરી, બહુ જ સુંદર રજૂઆત કરી. પણ પૂરો થયો કાર્યક્રમ એટલે તૈમૂરે એટલું જ કીધું કે દौलत क्या अंधी होती है, કારણ કે ઓનાનું નામ દौलत અને અંધ હતો. तो कि दौलत क्या अंधी होती है, तो बोला कि तभी तो लंगड़ों के पास होती है. તો આ જે છે ને કટાક્ષ છે. ઘણીવાર શું છે કે અમુક વર્ગને એનો આનંદ આવે ને અમુકને ન આવે. એ તો રમણભાઈ નીલકંઠ પોતે બ્રાહ્મણ હતા અને ભદ્રમભદ્ર જેવો ગ્રંથ લખ્યો. ડોન ક્વિકશોટ જે લખ્યો ને, સર્વાન્ટીસે ડોન ક્વિકશોટ નામનો ગ્રંથ લખ્યો, એના ઉપરથી એને ભદ્રમભદ્ર લખ્યું અને એ વખતનો જે સમાજ હતો ને એના ઉપર કટાક્ષ કર્યા, ખરેખર આ કટાક્ષ કર્યા. એને લખ્યું છે રમણભાઈ નીલકંઠે, અને એ પોતે બ્રાહ્મણ હતા એટલે બ્રાહ્મણ જ્ઞાતિ ઉપર કટાક્ષ કરીએ કે એ કે હું ભોજનશાળાએ જમવા જતો હતો તો પ્રાણશંકરભાઈ જમીને આવતા હતા, પણ 2 જણાએ 2 કોર એક ટેકો દીધેલો અને વચ્ચે ધીરે ધીરે હાલ્યા આવે આમ. એટલે મેં એમને પૂછ્યું કે પ્રાણશંકરભાઈ જેમાં? તો કે શું ખાક જેમાં? જેમાં શિવશંકર ખાટલામાંથી નાખીને લાવે. એટલે એ આગળ આવ્યા ત્યાં શિવશંકરને તો ખાટલે નાખેલા ને 4 જણાએ ઉપાડેલો ખાટલો અને એમ ઘરે લઈ જતા. બોલો. લેવાને વળી ઊંચા થઈને પૂછ્યું કે શિવશંકરભાઈ જેમાં? અરે કે શું જેમાં? જેમાં કરુણાશંકર હજી અહીંયા છે. અને એ ભોજનશાળામાં આમ નામ બસ ઠેરી રહેલા, એટલું ખાધેલું કે ન હલે કે ન ચલે. જુવાનિયા એને ઉપાડીને લઈ જવા ઈચ્છતા હતા, પણ ઓલું જૂનું ચક્રું હોય ને ગોળનું, એનું છણિયું એવું થઈ ગયું હોય પછી આમ ઉપાડો ફાટી જાય. આની પેટની ચામડી જગારા મારે. ઓલાને એમ કે નહીં વહેંકી જાય તો શું કરવું એમ. ત્યાં દવા દારૂ શરૂ થઈ ગયા.
વૈદ્યરાજને બોલાવ્યો. વૈદ્યરાજ કે આ 2 ગોળી ગળી જાઓ. કરુણાશંકર કે ગોળી ગળવાની જગ્યા તો લાડુ એક ન બધો ખાય. એટલે આ એના માટે કટાક્ષ છે. પણ હાસ્ય મંદિરમાં રમણભાઈ લખ્યો છે આ પ્રસંગ. અને અમારે એક પટેલ ને વકીલ વચ્ચે કજિયો હાલતો હતો. તે પટેલ ને વકીલ કે પટેલ તમે મને શું ધારો છો? હું 2 યુનિવર્સિટીની ડિગ્રીઓ ધરાવું છું. તે પટેલ કે એમાં શું થઈ ગયું સાહેબ? અમારો વાસળો એ 2 ગાને ધાવ્યો છે. તો સેટાયર છે એના પર. અને કાંચીની ગાણીએ વળી કંઈક કામ હશે તો વકીલ સાહેબ ગયા. તો એ મીડિયા નિરીક્ષણ કરવા. તો કાંચીને કે આ બળદ છે ને એને ગળામાં ટોકરી કેમ બાંધી છે? ઓલા કે સાહેબ અમે ઘરમાં આડાવડા કામમાં હોય ને બળદ આમ નામ ફર્યા કરે, ઘંટડી વાગ્યા કરે તો અમને ખબર પડે કે આ બળદ ફર્યા કરે છે. તો કે માની લ્યો કે બળદ એક જ જગ્યાએ ઊભો રહી જાય અને આમ ડોકું હલાવ્યા કરે તોય ઘંટડી તો વાગે જ. ઓલો કંટાળીને કે સાહેબ એ મારો બળદ છે, વકીલ નથી. અને ઘણીવાર તો એવા આ બહુ વીઆઈપી તમે હો ને આમ બહુ તમારી ખાतिर બરદાસ્ત થાય જ્યાં અહીંયા સન્માન એ બહુ સારું નથી હો. સુરેન્દ્રનગર મને એક આમંત્રણ મળ્યું કે એક સમારંભમાં તમારે હાજરી આપવાની છે, 3 મંત્રીશ્રીઓ હાજર રહેશે અને ભોજન તમારે એમની હારે લેવાનું છે. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો. મારે સવારમાં ટ્રેન મળે સુરેન્દ્રનગર પહોંચી ગયો. અને 12, 12:30, 1 વાગ્યા સુધી મેં રાહ જોઈ તો ઓલા લોકો આવ્યા નહીં, એને મોડું થયું આવવામાં. એટલે હું તો સીધો ભોજનશાળામાં ગયો. બધા બેઠા હતા, હું લાઈનમાં બેસી ગયો. એટલે પિત્તળની થાળી આવીને બૂંદી, મોહનથાળ ને ફરસાણ એવું નાખી એક કાર્યકર જતો રહ્યો. એમાં કાર્યકરો ફરતા ફરતા 1-2 વળી આવ્યા અને આમ જોઈને કે હાલે લે આમને અહીં બેહારી દીધા અને પિત્તળની થાળી આપી. અરે કોણ છે વિચાર તો કરો કે આ તો ચા બધી રાઠોડ છે. એને વળી બીજાને સૂચના આપી કે જો સ્ટેનલેસ સ્ટીલની થાળી અને ઓલું કાચવાળો કબાટ એમાં મેસું, અડદિયા, જાંબુ, બરફી એ પીરસી જાઓ. એમ એ સૂચના આપીને વયો ગયો. ઓલો પિત્તળની થાળી લઈ ગયો અને હું તો અડધી કલાક એમને બેઠો. મેં કહ્યું ઓલી તો પાછી લાવો ભાઈ. એ વળી પાસે અહીંથી મોટા કાર્યકર આવ્યા. આ લે કાંઈ બેઠા છે અને કોણ એ પણ બેહર્યા. અરે મને કે તમારે મંત્રી હારે જમવાનું છે, મંત્રીશ્રીઓ આવે એની હારે જમવાનું. સારો કે એની હારે જીપમાં બેઠો. તો સર્કિટ હાઉસમાં તપાસ કરી તો કાંઈ તો કોઈ નથી. કે કદાચ બાપાલાલબેન ત્યાં હોય તો એમને ત્યાં ગયા તો કે અહીંયા કોઈ નથી આવ્યા. એમ 3-4 ઠેકાણે મને ફેર્યું. પછી મેં કીધું પાંજરાપોળમાં કરી લઈ ભેગા ભેગા. મને કે શું તમે યાર છે. એટલે પછી અમે તો આમ જતા ને ત્યાં આની મોટરો મળી બધા. તો મારા તો પરિચિત હતા તો મને બેહારી દીધો. હાલો 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 કરીને સીધા ટાઉન હોલમાં ગયા. અને ટાઉન હોલમાં જઈ અને સમારંભ શરૂ થયો ને ભાષણો માંડ્યા કરવા. તે 3 વાગ્યા સુધી તો ભાષણ આવ્યા. પછી મેં ઓલાના સેક્રેટરીને પૂછ્યું, મંત્રીશ્રીના પીએને. મેં કીધું ભાઈ આ જમવાનું ક્યાં કે આ તો બધા લીમડી જમીન આવ્યા છે. બજારમાં ગયો સીધો 250 ગ્રામ સિંગ ને 250 ગ્રામ ડાળિયા લીધા અને સીધો સ્ટેશન વયો ગયો. મારા આપણી અનુકૂળતા પ્રમાણે ખવાય તો ખરું. એટલે આ બહુ મોટા ઓલાઈને રાખવાની કંઈ જરૂર નથી. અને અમારે ગામમાં છે ને નાટકવાળા આમ તો નથી આવતા, નથી સર્કસવાળા આવતા. નાટકવાળા હાર્મોનિયમ વેચે ત્યાં ગામ બહાર નીકળી શકે. સર્કસવાળા ટેબલ વેચતા જાય. અમારે એક માસ્તરનું આખું કુટુંબને પેટનું દર્દ બધાયને. એટલે રાણા સાહેબ કે તમારા ડૉક્ટર સાહેબ છે અમારે, ડૉક્ટર રાણા સાહેબ કે તમારા ઘરે આવીને મારે જોવું પડશે કેમ બધા એક જ દર્દથી પીડાવો.
ઘરે જોયું તો આવા જાડા પાયાવાળું ટેબલ એક હતું. એ કે આ ક્યાંથી? કે એ સર્કસવાળા વેચતા ને સસ્તામાં મળતું ને અમે લઈ લીધું. હવે એ ટેબલને અહીંથી અહીં ફેરવવું હોય તો આખું ઘર લાગી પડે. એકો એકને નળ ચડી જાય ને પછી પેટના દુખાવા થાય. અને એ જમાનામાં અમારા ગામમાં જે નાટકો ભજવા આવતી મંડળીઓ, તો આ હું એ જમાનાની વાત કરું છું જ્યારે પુરુષો સ્ત્રી પાત્ર ભજવતા. દાદા સાહેબ ફાળકે એવોર્ડ જેના નામનો અપાય છે ને, એણે સત્યવાદી હરિશ્ચંદ્ર ઉતાર્યું. તેથી તારામતીનું પાત્ર લેવા કોઈ યુવતી કે સ્ત્રીઓ તૈયાર નહોતી. બહુ એક પુરુષે આ સ્ત્રી પાત્ર ભજ્યું, પછી એનો હીરો બન્યો. તો એ વખતમાં નાટકમાં પુરુષો સ્ત્રી પાત્રો ભજવતા. અને એમાં એ રાજા ભરથરીનું નાટક નહીં, હું જોવા ગયેલો. અને પરસોત્તમ પિંગલા જે બનેલો, હવે એ ભરથરીથી 6 ઇંચ ઊંચો, આ મેચક તો એ ઊંચો, અને બલિષ્ઠ ભુજાઓ. પછી કંપનીની આર્થિક સ્થિતિ એવી નબળી હોય, મેકઅપ કરે બોદાર ચોપડતા એ જમાનામાં સફેદ, પણ એ આ ચહેરા પૂરતો જ ચોપડે આટલો. બાવડા કાળા ને કાળા રાખે, કારણ કે એની બજેટમાં જોગવાઈ ન હોય આખા શરીરે મેકઅપ કરવાની. એટલે એના બાવડા જુઓ તો સૌંદર્ય બદલે એની શારીરિક તાકાતનો પરિચય આપે, આમ ચડેલી રગોને. એને એ ઘોડાના પૂંછડાના વાળ લગાડ્યા હોય ને એવા ઓલા ખોટા વાળ લગાડે ને તો એવા જાડા હોય, ઘોડાના પૂંછડા જેવા, ખોળના બેટકા જેવા પગને, લેસ કાળા પડી ગયા એવી હાડીઓ પહેરી હોય, એ એવી પિંગલા પાછી આવે. અને સ્ત્રીઓ સ્ત્રી પાત્ર ભજવે ને તો એના ચહેરામાંથી દયા છે, મમતા છે, કરુણા છે, એ ભાવ સાહજિક રીતે આવી શકે. અને પુરુષો સ્ત્રી પાત્ર ભજવે ને એના ચહેરામાંથી એ ભાવ જ ન આવે. જકડ વકડ ડોળાને પિંગળા બનીને ઊભો હોય કે ભરથરી રહેતોય ભલે ને જાય તોય ભલે. હવે તેદી તો હું નાનો હતો ને તોય મને એ વિચાર આવતો કે આવી પિંગલા હોય તો ભરથરી વેખ જ લે ને. આમાં આણે ખોટું શું કર્યું એમ. અને જે ભરતોરીએ શૃંગાર શતક લખ્યું, એને પછી વૈરાગ શતક લખ્યું કે ભોગો ન ભોગતા વૈમેવ ભોગતા, તપો ન તપતા વૈમેવ તપતા, કાળો ન યાતો વૈમેવ યાતા, તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીર્ણા. ભોગો ભોગવી શકાતા નથી, માનવી ભોગવાઈ જાય છે. તપસ્વી તપશ્ચર્યા નથી કરતો, એનો એ તવાઈ જાય છે. અને કાળો ન યાતો વૈમેવ યાતા, કાળ ચક્ર પૂરું નથી થવાનું, જીવન પૂરું થઈ જવાનું. અને તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીર્ણા, તૃષ્ણા કોઈ દી જીર્ણ નથી થતી, આપણે જીર્ણ શીર્ણ થઈ જઈએ. આ જેટલા જુવાનિયા હોય ને એ વળી મંદિરમાં જઈને એ ભગવાન હારા ઠેકાણે હક પણ થઈ જાય તો હું જો આટલેથી વાત પતી જાય. આમાં એમાં 18-22 વર્ષની ઉંમર થાય ને, 18-20 વર્ષ પછી યુવક હોય કે યુવતી હોય, એક યુવતી મંદિરમાં જઈને કે હે ભગવાન મારે કાંઈ નથી જોતું પણ મારી બાને હારો જમાઈ દેજે. એમાં એક જુવાન માએ ઊભો હતો ને એ ગળગળો થઈ ગયો, હે દીનાનાથ આમનું સાંભળજો. હવે હારા ઠેકાણે હક પણ થાય તો વળી પાછો જઈને ઊભો હોય મંદિરમાં. હવે ધામધૂમથી લગ્ન થઈ જાય તો બસ વળી પાછા લગ્ન થઈ જાય. હાલ પછી તો હવે એક માથું ટેકવવા ખોરડું હોય ને તો બસ જાય જિંદગીમાં. પછી શું જોઈએ માણસ, હવે મકાન બની જાય. વળી પાછી અંત આવે છે તૃષ્ણાનો. વળી પાછો જઈને હે દીનાનાથ એક શેર માટીની ખોટ છે. હવે એના નસીબમાં હોય તો 5-7 શેર આવી પડે. એટલે વળી પાછો બધા છોકરો મોટો થઈ જાય તો બસ, અને પાછો મોટો થાય તેને પરણાવતો જવું, હું જોતો જવું એમ. આ કેવોક દખી થાય છે એ જોતો જવું. તો જીવનના અંત સુધીની કોઈ અવસ્થા એવી નથી જ્યારે માણસ એમ વિચારે કે હવે બસ. અને જીવનમાં કોઈ દી જ્યારે અંદરથી એમ થાય કે આપણી લાયકાત કરતાં વધુ આપ્યું છે, ત્યારે એમ માનવું કે હવે આમાં અહમનો, માનવીનો અહમ એક જ વાત શીખ્યો કે તમારી લાયકાતથી તમને ઓછું મળે. આ ભલે ગમે એ ક્ષેત્રના લોકો છે ને, જુદા જુદા ક્ષેત્રના, બધાના દુઃખનું મૂળ એક જ છે, જે છે એની અવગણના, જે નથી એની ઝંખના.
dissatisfaction with what you have and desire for what you have not is the cause of your suffering. આ 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ દેશને આ વાત શીખવી. આ કેટલા આનંદથી આ બધા આનંદ માણી રહ્યા છે ને. હવે એમાં કોકને વિચાર આવે કે આના બદલે જો નહેરોમાં રાખ્યો હોય, નાઈની તો મજા ગઈ. વહાં જેદી ગયા જઈ તેદી ખરા. महल का ख्याल नहीं आया, वहाँ तक झोंपड़ी महल थी. एक झोंपड़ी में 10 गरीब रही के, एक महल में 2 राजा न रही के. हाँ, એટલે જે છે ને એની માણસ અવગણના કરે છે અને જે નથી એની જંખના કરે છે અને આમાં ને આમાં જિંદગી પૂરી થઈ જાય. અને અમારા ગામનો એક ચમન થાનથી ભાગીને અહીં આવ્યો મુંબઈ. દેશી નાટક સમાજમાં રહી ગયો અને એમાં પ્રમોશનના કંઈક નિયમ હશે. કારણ પહેલાં સૈનિક બનીને ઊભો રહેતો ભાલું લઈને, પછી એમ થતાં થતાં સેનાપતિ બન્યો ને એમ થતાં પછી દિવાન માંડ્યો થવાનું, એમ પછી રાજાનું પાત્ર માંડ્યો ભજવો, પૃથ્વીરાજ ચૌહાણ થતો અને પછી તો એની ખ્યાતિ એ વધી. અમારા ગામમાં એનું વળી હક પણ થઈ ગયું. અને ચમનને લખે કે ઓલા કે ભાઈ તું 15 દી વહેલો આવજે, તો કે નહીં, કંપની મોટા મોટા શહેરમાં ફરી રહી છે ને અમારા કાર્યક્રમો હાલે છે ને હું હમણાં આવી શકું એમ નથી ને. એમ કરતાં કરતાં છેલ્લે દિવસે એણે લખ્યું કે હવે હું આવું છું. અને પાછી ટાંક મારી કે લગ્નનો પોશાક હું પોતે લેતો આવીશ, તમે ખરીદી કરશો નહીં. ઓલાને એમ કે ભાઈ મુંબઈ જેવા શહેરમાં રહે છે, મોટા મોટા શહેરમાં ફરે, ભલે ને વરરાજા એને અનુકૂળ હોય હું લઈ આવે. તો એ મોટી પેટી લઈને ઉતર્યો, 3 મજૂર કર્યા ત્યાં ઘર ભેગી કરી, ગાર્ડની હોય રેલવેમાં એવી. અને લગ્નનો સમય થયો, વરરાજાને કે થઈ જાવ તૈયાર. મારે હાલે પૃથ્વીરાજ ચૌહાણનો પોશાક કાઢ્યો, નાટકમાં પહેરતો ઈયો. અને સુરવાલ ને ઓલે ઉપર એનું વળી બખ્તર ને હાંકડીઓ ને આની કોર બેકોર આમ જાળીઓ લટકે ને ઉપર ટોપ, એના માથે વળી ભાલું. અને જે નીકળ્યો આમ કડે ધડે થઈને, અને માણસો તો હેબતી ગયા. એનો બાપ કે તારી ભલી થાય જમા, આ વરરાજાનો પોશાક છે? તો કે આ પોશાકમાં એકવાર હું સંયુક્તાને વળી ચૂક્યો છું. તો નાટકમાં પાત્ર ભજવતા એની સ્પીચ એવી થઈ જાય. અત્યારે માઇકની વ્યવસ્થા છે, ત્યારે તો જોર જોરથી બોલવું પડતું. અને જે જાતના પાત્રો ભજવતા હોય ને એવી પછી એની ભાષા થઈ જાય કાયમ. અને એની કરુણતા તો એ છે કે રાચે રાજા ભરચોરી બન્યો હોય ને, એ ભરચોરીને સવારમાં મેનેજર કહે કે એટલે મગન શાક લઈ આવી જા. ભરચોરી પછી શાક લેવા જાય. સમ્રાટ સમુદ્રગુપ્ત બન્યો હોય ને, ચંદ્રગુપ્ત બન્યો હોય ને, હરિશ્ચંદ્ર બન્યો હોય, બીજા સવારમાં શાક લેવા જાય. પણ રાજાપાટ કાયમ ભજવા હોય ને એટલે લારીથી 6 ફૂટ છેટો ઊભો રહે, આમ કરીને ત્યાંથી પડકારો કરે, બકાવલી બટેટા કેમ શેર આપ્યા? ઓલા કે 6 આના શું ભાવ ચડી ગયા? 4 આને શેર બટેટાના 6 આના ન હોય. ન હોય પાપી, ન હોય દૃષ્ટ, ન હોય કાળા કૃત્યના કરનાર, ન હોય. કરીને શાક લીધા વગર પાછો આવે. પછી આ તારામતીને પિંગલાને એવા પાત્ર ભજવતા એ વળી છગનને મોકલે. છગન વળી હાથમાં થેલી લઈને ઠમક ઠમક કરતો જાય. લારી પાસે ઊભો રહીને કેટલી વાર તો વળી શેડો મોણ આમ હોઠ પાસે રાખીને દબાવે, અંગૂઠાથી ભોં કોતરે. પછી વળી ધીરે ધીરે બોલે, બકાલી બટેટા કેમ શેર આપ્યા? ઓલા કે 6 આના શું ભાવ ચડી ગયા? 4 આને શેર બટેટાના 6 આના ન હોય. ન હોય ભાઈ, ન હોય વીરા, ન હોય મારા પેટ, ન હોય. હવે એમ કરીને એ શાક લીધા વગર આવે. પણ
એટલે આ ચમનલાલે તો પૃથ્વીરાજ ચૌહાણનો ડ્રેસ કાઢ્યો ને કે આ પોશાકમાં ને એકવાર હું વળી ચૂક્યો છું સંયુક્તાને, અને તરત ક્યાં છે મારો અશ્વ? એ તો ઘોડે સવાર થઈ ગયો ને ઉપડ્યો ખબડા ખબડા કરતો, વેવઈના માંડવે પહોંચી ગયો. આ ઘરના તો હજી તૈયારીમાં રહ્યા, ત્યાં તો વરરાજા અહીંયા પહોંચી ગયા અને અહીંયા જઈને કાઢી શરાબ દઈને તલવારો, અને કે હાર કે બસ જીતનો છેલ્લો હવે સંગ્રામ છે, આ પૃથ્વીરાજે મોકલેલો યુદ્ધનો પૈગામ છે, હોરી શાહ આ નથી કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. 3 વાર પગ પછાડ્યા ને એવો આંખ્યું વીંચીને મીંડ્યો તરવાર હમણવા, ડેકોરેશન બધું ઉડાડી મૂક્યું. ઓલી ઉપર ચંદણીઓ હતી એમાં સરકા પાડી દીધા, ચારે ઘોર બધું વેર વિખેર કરીને. તે એના હારા હતા એ તો કન્યાને લઈને સ્ટેશન ભેગા થઈ ગયા, અને ઘરના ઉપડ્યા ધોળા ધોડ વાહેઓ, અને પાછળ જઈને જ્યાં જોયું ત્યાં તો ચમન એકલો જ માંડવા એ છે ઉભેલો. તો પિતાજી મેદાન સાફ છે. પણ કોણે તને કે ડાયો કર્યો હતો મેદાન સાફ કરવાનું? પછી ચમનનો કોઈ દી મેળ જ ન પડ્યો બોલ. અને એમ કરતાં કરતાં એ પછી રાણા પ્રતાપનું પાત્ર ભજવતો, પછી એમાં કંપની બંધ થઈ ગઈ. કંપની બંધ થઈ, ક્યાંય કામ મળે નહીં, અને નાટકમાં કામ કર્યું એ બીજું કોઈ કામ ન કરી શક્યો, કારણ કે બીજામાં તો આખો મહિનો કામ કરો ત્યાં પગાર ભાળો ને. અહીં તો હખે દેખે હાંજ પાડી દો, ત્યાં રાતે રાજા ભરથરી થઈને ઊભો હોય, એટલે એને સાંજ પૂરતી જ વાત હોય. અને પછી પાગલ થઈ ગયો, એ ગમે એ બસમાં ચડી જાય ત્યારે એ પ્રતાપના પોશાકમાં જ રહેતો, બાલુને આ બધા બખ્તરને એવું કરીને પ્રતાપ બસમાં ચડી જાય. હવે મજાલ છે કોઈની પ્રતાપ પાસે ટિકિટ માંગે, પણ ઓલું પાલું આમ સીધું રાખે ને, કંડક્ટરને એમ કે આમ ખાડો આવશે ને તો આ ઉપલે સાપરા હોવારું નીકળશે. એટલે પ્રતાપ એક બસમાં ચડી ગયા, પણ કંડક્ટર એ બુદ્ધિશાળી હતો, એણે ટોકરી મારીને કે ચિત્તોડગઢ. એણે એક જ ટોકરી મારીને કીધું કે ચિત્તોડગઢ. પ્રતાપ ધડ દઈને ઉતરી ગયો વગડામાં. એમ કે ચિત્તોડ આવ્યા પછી પ્રતાપ રહેતા જ બસમાં. પણ આ સિનેમાના જાણકારો છે અહીંયા, તો સાહેબ ડિરેક્ટર જ છે, ઘણા ફિલ્મો બનાવ્યા. મને સરકારે નિયમ હતો આ ફિલ્મ એવોર્ડ કમિટીનો સભ્ય, તો હવે મેં 33 વર્ષમાં 6 જ ફિલ્મો જોઈ છે. હોલિવૂડ જોયો છું 2 વાર, પણ એટલે આ 10 કમાન્ડમેન્ટ ને બેનર ને એવી ફિલ્મો જોઈ છે. જૂના વખતે જોઈ હતી, આ છેલ્લા થોડા વર્ષોમાં નથી જોઈ ગયો. બહુ જાણકાર માણસો છે અહીં ફિલ્મોના. પણ પૃથ્વીરાજ કપૂરે રાણા પ્રતાપનું પાત્ર ભજવ્યું, અને કેદાર શર્મા દિગ્દર્શક હતા. તો આમ તો ચિલ્ડ્રન ફિલ્મ બનાવવાની હતી, અને કેદાર શર્માએ કહી દીધું પૃથ્વીરાજજી પાત્ર ભજવશે, એને વણે કીધું એટલે આને આ પાડી. અને બહુ સરસ શૂટિંગ થયું, હલ્દીઘાટ ગયા, આ બધું ભીષણ સંગ્રામ થયો, પછી છેલ્લે આ આવી વાત. તો ચેતકનું મૃત્યુ થાય છે અને પ્રતાપ જોઈ રહે છે. વાંધો કેદાર શર્માને અને પૃથ્વીરાજ કપૂરને અહીંયા પડ્યો કે એક પણ સંવાદ ન રાખ્યો કેદાર શર્માએ. એટલે પૃથ્વીરાજ કે ચેતક જેવા અશ્વનું મૃત્યુ થાય અને રાણા પ્રતાપ જેવું પાત્ર એ એક શબ્દ ન બોલે. કેદાર શર્માની સામે દલીલ એવી હતી કે પૃથ્વીરાજ જેવો કલાકારને એને બોલવાની શું જરૂર, એનો અભિનય એટલો તાદરશ ન હોય કે એની વ્યથાની અભિવ્યક્તિ થાય. એટલે કેદાર શર્માએ ડિરેક્શન આપ્યું, અને આમ ચેતકનું માથું રખાયું આવી રીતે, એના માથે પ્રતાપ, ચેતકના મૃતદેહ માથે પ્રતાપ આમ માથું રાખે છે, અને પ્રતાપની આંખમાંથી આંસુ જે શરૂ થાય છે એ ચેતકના આંસુ હારે ભળી જાય છે, દ્રશ્ય પૂરું થાય. અને એવું અદ્ભુત આ જે ફિલ્મ એની ઉતરીને બન્યું ત્યારે પૃથ્વીરાજ કપૂરે સ્વીકાર્યું
કે વાહ બરાબર જ છે એમ. પછી પૃથ્વીરાજ કપૂર બીમાર પડ્યા, પાપા કહેતા ને બધાય, અને બોલી શકતા નહીં. મળવા આવે ને સ્વજનો, વાત કરે અને જતા રહે દિલસોજી વ્યક્ત કરીને. એમ કરતાં કરતાં કેદાર શર્મા એવા મળવા, એટલે બે એકાબીજા સામું જોઈ રહ્યા, જિંદગીના વર્ષો હારે કાઢેલા, વાતો થઈ. પછી કેદાર શર્માએ વિદાય લીધી, પગથિયા ઉતરી નીચે ગયા ને એ જ વખતે શમી કપૂર એની પાછળ ગયા અને કે અંકલ પાપા આપકો બુલાતે હૈ. એટલે કેદાર શર્મા પાછા આવ્યા પૃથ્વીરાજ કપૂરને મળવા, અને પૃથ્વીરાજ કપૂરે આમ ઈશારો કર્યો. એટલે ચેતકને જે રીતે માથું રખાયું હતું ને એ રીતે કેદાર શર્માએ માથું રાખ્યું. અને રાણા પ્રતાપની ભૂમિકામાં પૃથ્વીરાજ કપૂરે જે રીતે માથું રાખ્યું હતું એમ કેદાર શર્માના માથા ઉપર માથું મૂક્યું. પૃથ્વીરાજની પાપાની આંખોમાંથી આંસુની ધારા શરૂ થઈ, કેદાર શર્માના આંસુ હારે મળી, ત્યાં જ એને પ્રાણ ત્યાગી દીધો. કલાકારના જીવનનું આ છેલ્લો દ્રશ્ય, છેલ્લો સીન. શેક્સપિયરે કીધું છે, ધીસ વર્લ્ડ ઇઝ બ્યુટિફુલ સ્ટેજ એન્ડ વી આર ઓનલી ધ કેરેક્ટર્સ. આ જીવન એક વિશાળ રંગભૂમિ છે ને આ જગત, અને આપણે બધા એના પાત્રો છીએ. પછી નોખા નોખા પાત્રો જેને જે હોંપ્યા હોય કુદરતે, કોઈને કલાકારનું તો કોઈને વેપારીનું તો કોઈને હાસ્યકારનું, એ ભજવવાના. અને ઓગસ્ટસ સીઝરનું મૃત્યુ જ્યારે આવ્યું ને અંતિમ ક્ષણ આવી, ત્યારે એને બધા દરબારીઓને કીધું કે હાઉ ડીડ આઈ પ્લે માય પાર્ટ એઝ ધ એમ્પરર. સમ્રાટ તરીકે મેં મારું પાત્ર કેવું ભજ્યું? અને ઓલા કે વેલ શાયર, અને એને પ્રાણ ત્યાગી દીધો. તો સારામાં સારી રીતે ઉત્તમ પ્રકારે આ પાત્ર ભજવાય અને જીવનનો અંત આવે, એ જ એમાં જેની સાર્થકતા છે જીવનની. એટલે બહુ જ સારી રીતે આટલો આખો વર્ગ સાંભળે છે. હજી એ બોલું તો સાંભળે જાઓ એમને. પણ હવે બડે ગૌર સે સુન રહા થા જમાના, હમી સો ગયે દાસ્તાં કહેતે કહેતે દયાળુ છે તમે માંગો ને માંગો તોય દેવાનું, વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા એકલો હું સંઘરી લઉં છું, ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે. હસાવી છે મેં દુનિયાને, રેડ્યો છું એકલો રાતે, મને જાહેરમાં લીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા, મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. છે જીવન જેમ જુદા છે કાયાય જુદી, છે મોત જુદા જનાજે જનાજે. હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. तो बुझ गया दीपक मगर रोशनी तो रह गई, चल बसी आई जिंदगी कुछ ले गई कुछ दे गई. એટલે માણસ કેટલા વર્ષ જીવો એ મહત્વનું નથી, કેવી રીતે જીવો એ મહત્વનું છે. અને માણસ કોને સાંભળે છે એ મહત્વનું નથી હો, એને સમજાય છે કેટલું એ મહત્વનું. એક જણો મને કે સારા કામમાં મારે થોડા પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ દો.